નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું OMG ઇંગ્લિશ એકેડેમીમાં 30 દિવસનો સ્પોકન ઇંગ્લિશનો કોર્સ કે જેમાં દરેક ગુજરાતી વ્યક્તિ, દરેક ગુજરાતી માધ્યમમાં ભણેલો વ્યક્તિ ઇંગ્લિશ શીખી રહ્યો છે. કઈ રીતના? તો કે ગ્રામર વગર, વાક્ય રચના વગર, કોઈ ભારે નિયમ વગર ઇંગ્લિશ શીખી રહ્યો છે. કેમ આપણે ગુજરાતી બોલતા શીખા, એવી જ રીતના ઇંગ્લિશને એક ભાષા તરીકે લઈ અને આપણે શીખી રહ્યા છીએ. અને એ જ લેક્ચરનો એ જ કોર્સનો આપણે આજે 15મો લેક્ચર છે, એટલે આમ તો અડધું આપણે પૂરું કરી નાખ્યું છે. તો વી હેવ કમ્પ્લીટેડ 50% ઓફ અવર જર્ની, અવર કોર્સ. સો લેટ્સ કીપ લર્નિંગ એન્ડ મૂવ ફોરવર્ડ. ચાલો આગળ વધીએ. આર યુ રેડી? લેટ્સ સ્ટાર્ટ. બોલો કાળકામાની જય. એકદમ હળવું હળવું જવાનું છે. જો હળવું હળવું એટલે વાસ્તવમાં આપણે જે બોલી છે, વાસ્તવમાં ઇંગ્લિશની જરૂર છે, એ બધું શીખીએ છીએ. અત્યાર સુધી આપણે 14 દિવસમાં એટલું બધું શીખ્યા ને એની કોઈ વાત નથી. તમે ઇંગ્લિશ શીખવાને સિરિયસ હોય ને મારા વાલા, એકવાર પહેલેથી જોવો, તમને ન આવડે ને તો પૈસા પાછા. ચાલો આજે આપણે 15મા લેક્ચરમાં આજે આપણે અગાઉ 14 દિવસમાં જે ભણ્યા ને એનું થોડુંક રિવિઝન કરીએ અને થોડુંક કંઈક નવું નવું લાવવાનો પ્રયત્ન કરીએ. કારણ કે રિવિઝન કરશો તો બધું યાદ રહેશે, એટલા માટે. એટલે આપણે 2 વાર રિવિઝન રાખશું, એકવાર આ 15મા લેક્ચરમાં અને લાસ્ટ જ્યારે 30મો દિવસ છે ને ત્યારે આપણે આખી દુનિયાને સમાવી લઈશું. આખી દુનિયા, અત્યારમાં આપણે અડધી દુનિયાને સમાવીએ છીએ. ચાલો શરૂઆત કરી દઈએ. પહેલા દિવસમાં તમને ખ્યાલ હોય તો મેં આઈ એમ, વી આર કે એવું બધું શીખવું હતું, પણ કદાચ એ તો તમને આવડી જ ગયું છે એવું હું માનું છું. અને થોડુંક આપણે એ રીતના આગળ વધીએ. આપણે બોલતા હતા કે આ પેન છે. શું? તો કે આ પેન છે, આ પેન છે. તો તેની માટે શું બોલ્યા હતા? તો યાદ કરો, એક છે એટલે ધીસ ઇઝ અ પેન. પછી આપણે એ પણ બોલી ગયા કે તે પેન છે. હું ટૂંકમાં સમજાયો, બાકી લખી તો એક વાક્ય, બાકી બોલીશ થોડાક વાક્ય બોલીશ. તો તે પેન છે તો ધેટ ઇઝ અ પેન. તે પેન છે તો ધેટ ઇઝ અ પેન. આ બે પેન છે, આ બે અરે આ બે પેન છે. તો વધુ હોય તેની માટે શું બોલ્યા હતા? તો કે ધીઝ આર ટુ પેન્સ. અને તે બે પેન છે, તે બે પેન છે. તો તેની માટે પણ આપણે ભણી ગયા હતા, ધોઝ આર ટુ પેન્સ. જો એકવાર કહું, આ થઈ ગયું. એક છે નજીકમાં, તો ધીસ ઇઝ અ પેન, ધીસ ઇઝ અ શર્ટ, ધીસ ઇઝ માય હેન્ડ, ધીસ ઇઝ માય માઉથ, ધીસ ઇઝ માય શર્ટ, ધીસ ઇઝ માય, ધીસ ઇઝ મોબાઈલ, ધીસ ઇઝ બોર્ડ, ધીસ ઇઝ વોલ, ધીસ ઇઝ ફેન, ધીસ ઇઝ લાઇટ, ધીસ ઇઝ સ્ટેન્ડ, ધીસ ઇઝ મોબાઈલ. જે પણ વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી, આ રાધા છે તો ધીસ ઇઝ રાધા. હા ને બાય, રાધા નામની આગળ એવું નથી લગાડતા, ધીસ ઇઝ રાધા. તો જ્યારે પણ એક વસ્તુ, વ્યક્તિ, પ્રાણી નજીકમાં હોય તો એની માટે ધીસ ઇઝ. બસ થઈ ગયું. દૂર, તે ટેબલ છે, ધેટ ઇઝ ટેબલ. તે પેન છે, ધેટ ઇઝ પેન. દૂર હોય, તે સ્ટાર છે, જો સ્ટાર આકાશમાં, તો ધેટ ઇઝ અ સ્ટાર. તે સૂર્ય છે તો ધેટ ઇઝ અ સન. તે ચંદ્ર છે, ધેટ ઇઝ અ મૂન. જુપિટર, ધેટ ઇઝ અ જુપિટર. એટલે કંઈક એટલું બધું દૂર ન કહી શકે, ગમે એટલું દૂર હોય તો બધાય માટે શું કહી શકીએ આપણે? ધેટ. આ હું આ બધાને જો અડી શકું, સ્પર્શ કરી શકું તો તેની માટે ધીસ ઇઝ. અને દૂર હતું તો તેની માટે ધેટ ઇઝ. માઇક શરૂ છે ને? હા, ઓકે. તો ધેટ ઇઝ અ ડોર, ધેટ ઇઝ અ રૂમ, ધેટ ઇઝ અ બોય. તે રામ છે તો ધેટ ઇઝ રામ, ધેટ ઇઝ શ્યામ. તો એ આપણે આ શીખી ગયા. પછી એકમાં વધુ હોય નજીકમાં, જેમ કે આ બે પેન છે તો ધીઝ આર. આને શું વચાય? ધીઝ આર. આને શું છે? જો આને આમ લખાય, ધીઝ. આને શું વચાય? ધોઝ. આને શું વચાય? ધીસ. આને શું વચાય? ધેટ. બરાબર. આને ધીસ અને ધીઝ. ધીઝ. આને હિન્દીમાં, હું હિન્દીમાં ભણાવું એટલે આને ધીઝ કહેવાય, આને દોઝ કહેવાય. હિન્દીમાં આપણે એવું રીતનું બોલીએ, પણ આપણે ગુજરાતીમાં ધીઝ. ધીઝ આર ટુ પેન્સ. આ બે પેનો છે તો ધીઝ આર ટુ પેન્સ. આ બે ટેબલ છે, ધીઝ આર ટુ ટેબલ્સ. એટલે એક કરતા વધુ હોય તો આપણે શું બોલા? ધીઝ આર. ધીઝ આર બોયઝ. આ છોકરાઓ છે. શું? તો કે ધીઝ આર બોયઝ. બરાબર. આ સ્ટુડન્ટ છે તો ધીઝ આર સ્ટુડન્ટ્સ. તે સ્ટુડન્ટ છે તો ધોઝ આર સ્ટુડન્ટ્સ. હા ને, આ બધું યાદ છે ભાઈ? ધોઝ આર સ્ટુડન્ટ્સ. તે છોકરીઓ છે તો ધોઝ આર ગર્લ્સ. આ બધું આપણને યાદ છે. હાલો, ઓકે. પાછળ શું લાગશે? એસ લાગશે ને બધામાં, કારણ કે બધું છે એટલા માટે. એ આપણે શીખી ગયા. ચાલો હવે આગળ વધીએ. આ શીખી ગયા હતા. પછી આપણે એના પછી એવું શીખ્યા હતા કે મારી પાસે કંઈક છે. બરાબર ને? મારી પાસે કંઈક છે તો તેની માટે આપણે શું શીખ્યા? તો કે મારી પાસે કંઈક છે કે તારી પાસે છે. જેમ કે મારી પાસે પેન છે. હા ને ભાઈ? મારી પાસે પેન છે તો મારી પાસે છે એટલે આઈ હેવ અ પેન. મારી પાસે પેન છે. તારી પાસે પેન છે તો યુ
હેવ અ પેન. અને પછી આપણે બોલી ગયા કે રાધા પાસે પેન છે. હા ને, આ તો કાલે થોડુંક આપણે રિવિઝન કર્યું હતું. તો રાધા હેઝ અ પેન. મારા પપ્પાને 2 દીકરા છે. તો માય ફાધર આને ભાઈ ફાધર એક્સ એટલે હેઝ. કેટલા દીકરા? તો કે 2 દીકરા છે તો સન્સ. મારા પિતાને 2 દીકરીઓ છે. માય ફાધર હેઝ 2 ડોટર્સ. મારે 2 ભાઈઓ છે. તો આઈ હેવ 2 બ્રધર્સ. આઈ હેવ 2 બ્રધર્સ. આઈ હેવ 2 બ્રધર્સ. મારા પિતાને 2 દીકરા છે. માય ફાધર હેઝ 2 સન્સ. મારા પિતાને 2 ભાઈઓ છે. તો માય ફાધર હેઝ 2 બ્રધર્સ. મારે 2 ભાઈઓ છે. તો આઈ હેવ 2 બ્રધર્સ. મારા પિતાને 2 ભાઈઓ છે. માય ફાધર હેઝ 2 બ્રધર્સ. હાલો, આ થઈ ગયું કમ્પ્લીટ. આ પણ શીખી ગયા હતા. પછી આપણે શીખ્યા હતા કે ક્લાસમાં એક ટેબલ છે. આને ભાઈ ક્લાસમાં, હાલો આમાં બધામાં પેનનું ઉદાહરણ લઈએ કે મારા હાથમાં પેન છે. મારા હાથમાં પેન છે. તો પેન છે એવું પેલા કહેવાનું. તો શું કહેવાનું? ધેર ઇઝ અ પેન. પેન છે એટલે શું છે? ધેર ઇઝ અ પેન. ક્યાં છે? તો કે મારા હાથમાં. તો કે ઇન માય હેન્ડ. હાને ભાઈ તારા હાથમાં પેન છે. તો ધેર ઇઝ અ પેન. ધેર ઇઝ અ પેન ઇન યોર હેન્ડ. ટેબલ ઉપર એક પેન છે. તો ધેર ઇઝ અ પેન ઓન ધ ટેબલ. ટેબલ ઉપર ઘણા બધા પુસ્તકો છે. જ્યારે ઘણા બધા હોય તો એની માટે આપણે શું યુઝ કરીશું? તો કે ધેર આર. શું? તો કે ધેર આર મેની બુક્સ. હાને ભાઈ ઘણા બધાનું ધેર આર મેની બુક્સ. ટેબલની ઉપર એટલે ઓન ધ ટેબલ. આને ભાઈ ઓન ધ ટેબલ. હું કહું કે દિવાલ ઉપર એક બોર્ડ છે. તો ધેર ઇઝ અ બોર્ડ ઓન ધ વોલ. તમને એવું લાગતું કે સલા સટાસટી તમે કેમ બધું જવા દો છો? એટલે આ રિવિઝન છે. આ તો બધું આપણે આખી દુનિયા ભણી ગયા. આની એક આખી દુનિયા ભણી ગયા. આની આખી દુનિયા, બધાની અલગ અલગ દુનિયા ભણેલા છે. કેટલી દુનિયા આગળ 14 દુનિયા ભણ્યા આપણે, બરાબર ને? અને 15માં આપણે મંદાકિનીમાં બધાનું રિવિઝન કરીએ છીએ, બરાબર? તો એ રીતનું ખાલી રિવિઝન કરીએ છીએ એટલે હું તમને બધું યાદ કરાવું છું. કારણ કે આપણે હવે આગળ જે વધવાનું છે ને થોડુંક મજા આવે એવું છે, આમ જામી જાય એવું. એટલે બધું એક રિવિઝન ઉભો થઈ જાય ને તો મારા વાલો તમને મજા આવી જાય ને મને મજા આવી જાય, મને મનની શાંતિ થઈ જાય. તો આ પણ આપણે ભણી ગયા હતા. વધુ હતી તો ધેર આર. જેમ કે મારા ફેમિલીમાં 5 લોકો છે તો ધેર આર 5 મેમ્બર્સ ઇન માય ફેમિલી. મારી પાસે 2 ભાઈઓ છે તો આઈ હેવ 2 બ્રધર્સ. તે મારી પેન છે તો ધેટ ઇઝ માય પેન. આ મારી પેન છે તો ધીસ ઇઝ માય પેન. આ મારો ભાઈ છે તો ધીસ ઇઝ માય બ્રધર. તે મારી બહેન છે, ધેટ ઇઝ માય સિસ્ટર. તો આવું બધું તો આપણે બહુ બધું શીખ્યા હતા. હું બહુ બધું બોલ્યો પણ હતો, તમે બહુ બધું સાંભળ્યું પણ હતું અને તમે બહુ બધું શીખ્યા પણ હતા. બસ આ થઈ ગયું. ચાલો હવે થોડુંક આપણે આગળ વધીએ. આપણે હાઉ મેની અને હાઉ મચ વાળું શીખ્યા હતા. પેન બદલાવું તમને મજા આવે, કલર. જો હાઉ મેની અને હાઉ મચ વાળું શીખ્યા હતા, બરાબર? શું? તો કે હાઉ મેની અને હાઉ મચ વાળું શીખી ગયા હતા. અને ભાઈ આ બધું એનો યુઝ થતો પ્રશ્ન પૂછવા માટે કે તારી પાસે કેટલી પેન છે? તો હાઉ મેની પેન્સ. મેની પછી શું લાગે? બધું બહુ વચન લાગે. તો હાઉ મેની પેન્સ તારી પાસે? તો ડુ યુ હેવ. આને ભાઈ ડુ યુ હેવ. જો આમાં પણ આપણે પ્રશ્ન બનાવ્યો હતો, બરાબર ને? કે મારી પાસે, મારે 2 ભાઈઓ છે. મારે 2 ભાઈઓ છે તો આઈ હેવ 2 બ્રધર્સ. હવે હું પૂછું કે તારે કેટલા ભાઈઓ છે? તો હાઉ મેની બ્રધર. હા ને ભાઈ, હાઉ મેની બ્રધર્સ ડુ યુ હેવ? તમારે કેટલા ભાઈઓ છે? હાઉ મેની બ્રધર્સ ડુ યુ હેવ? તો તમે એમ કહી શકો મારે 2 ભાઈઓ છે. હું બોલું આઈ હેવ 2 બ્રધર્સ. આને ભાઈ થઈ ગયું. હાલો, તમારી પાસે કેટલી પેન છે? હાઉ મેની પેન્સ ડુ યુ હેવ? તમે કહો મારી પાસે ઘણી બધી પેન છે તો આઈ હેવ ઘણી બધી શું કહેવાય? મેની. ગણી શકાય હોય એવું ઘણું બધું હોય તેને મેની કહેવાય. તો આઈ હેવ મેની પેન્સ. હા ને ભાઈ, ઘણી બધી. તો આઈ હેવ મેની પેન્સ. મારી પાસે 50 પેનો છે તો આઈ હેવ 50 પેન્સ. હા ને ભાઈ, તો આ બધું ગણી શકાય તેની માટે આપણે હાઉ મેની નો યુઝ કર્યો હતો. હવે હાઉ મચ જોઈએ. જ્યારે પણ પાણી, લિક્વિડ હોય, પૈસા હોય, હા ને, તારી પાસે કેટલા પૈસા છે? હાઉ મચ મની ડુ યુ હેવ? તો તમે શું કહો કે મારી પાસે તો ઘણા બધા પૈસા છે. તો આઈ હેવ લોટ્સ ઓફ મની. યાદ છે કેલા? આઈ હેવ લોટ્સ ઓફ મની. હા ને ભાઈ, તમારી પાસે એમ કહો મારી પાસે ઘણા પૈસા છે, આઈ હેવ લોટ્સ ઓફ મની. તમે કહો મારી પાસે પુષ્કળ પૈસા, તો પુષ્કળ શું કહેવાય? પ્લેન્ટી ઓફ. આપણે શીખી ગયા હતા. તો આઈ હેવ પ્લેન્ટી ઓફ મની. હા ને ભાઈ, આઈ હેવ પ્લેન્ટી ઓફ મની. હું તમને કહું તમારી પાસે કેટલું મીઠું છે? તો હાઉ મચ સોલ્ટ. હા ને, ગણી ન શકાય મીઠાને. તો હું ભાઈ હાઉ મચ સોલ્ટ ડુ યુ હેવ? હાલો, હવે તમારી પાસે ની કરતા હું કહું કે રાધા પાસે કેટલું મીઠું છે? તો હાઉ મચ સોલ્ટ
ડઝ રાધા હેવ? આ બધું શીખી ગયા હો ભાઈ. કેમ ડઝ લાગ્યું, આમાં હેવ પાછું કેમ લાગ્યું? તમે તો હમણાં હેસ કહેતા હતા. જો ડઝ આવી ગયું ને એટલે એ હેવ લાગી ગયું, બરાબર. એ બધું શીખી ગયા. રાધા પાસે કેટલું મીઠું છે? હાઉ મચ સોલ્ટ ડઝ રાધા હેવ, બરાબર. ડઝ રાધા હેવ? તો રાધા પાસે ઘણું બધું મીઠું છે, તો રાધા હે, તો પછી જવાબ શું આવશે? રાધા હેઝ મચ સોલ્ટ. તો રાધા પાસે ઘણું બધું મીઠું છે, તો રાધા હેઝ મચ સોલ્ટ. રાધા પાસે ઘણા બધા પૈસા છે, તો રાધા હેઝ મચ મની. રાધા પાસે ઘણા બધા પૈસા છે, રાધા હેઝ પ્લેન્ટી ઓફ મની, બરાબર. લોટ્સ ઓફ મની, પ્લેન્ટી ઓફ મની, મચ મની, ઘણું બધું બોલી શકો. તો આ આપણે બધું શીખી ગયા ધાને ભાઈ. આ બધું જો એકવાર સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો, બાકી આપણે આગળ વધીએ. આને મેં થોડુંક ફાસ્ટમાં કર્યું કારણ કે આ થોડુંક નાનું હતું. હજી પણ થોડુંક આપણે આગળ વધવાનો પ્રયત્ન કરીએ, બરાબર. આ બધું થઈ ગયું ભાઈ, ક્લિયર છે ભાઈ? ઇંગ્લિશ શીખવું હોય મેં પહેલા જ કીધું, સિરિયસ હો ને તો પહેલેથી જોવું. પહેલો એકવાર વિડીયો જોવો, થોડુંક એવું લાગે કે હજી અટપટું લાગે છે તો બીજી વાર જોવું. પણ તમારી માટે દુનિયાનો સૌથી બેસ્ટ કોર્સ એટલે આ જ કોર્સ છે. તમે છે ને રણ મેદાન નહીં છોડતા, હું તમને ગેરંટી સાથે કહું. તમે યુદ્ધ મેદાન, રણ મેદાન નહીં છોડતા. હું તમને યુદ્ધ કરતા શીખવી દે અને હું તમને યુદ્ધમાં જીતાતા પણ શીખવી દે, પણ તમારે રણ મેદાન છોડવાનું નથી, બરાબર ને? હું કૃષ્ણ નથી, હું એક હવા નથી મારતો, ખાલી એમ કહું છું. પણ હું ખાલી સામાન્ય વાત કરું કે આ બેસ્ટ કોર્સ મેં આ રીતના શીખવું છે, તમને એ રીતના શીખવાડવાનો પ્રયત્ન કરું છું. આમાં થોડીક સમયની મર્યાદા હોય એટલે આપણે થોડુંક ટૂંકમાં જઈએ, બાકી આપણે લુંગલુંગમાં જઈએ. લુંગલુંગ એટલે લોંગમાં જઈએ, બરાબર. ચાલો હવે વધુ વાત નથી કરવી. તમે શરૂઆતથી જોશો ને એટલે કોન્ફિડન્સ મારામાં છે, મારી ઉપર, કે તમને આવડી જશે. ચાલો હવે આપણે આગળ વધીએ. પછી આપણે શું શીખાતા? તો કે હું ખાઈ રહ્યો છું. આને ભાઈ હું ખાઈ રહ્યો છું તો હું બોલ્યા હતા આઈ એમ ઇટિંગ. હું પિઝા ખાઈ રહ્યો છું તો આઈ એમ ઇટિંગ પિઝા. હું રેસ્ટોરન્ટમાં પિઝા ખાઈ રહ્યો છું, હું મારા ઘરે પિઝા ખાઈ રહ્યો છું તો આઈ એમ ઇટિંગ એટ માય હાઉસ. એટ માય હોમ, એટ માય હાઉસ બંને કહી શકો. કે હું મારા મિત્ર સાથે પિઝા ખાઈ રહ્યો છું તો આઈ એમ ઇટિંગ પિઝા વિથ માય ફ્રેન્ડ એટ માય હાઉસ. લોકેશન છે ને આપણે લાસ્ટમાં દર્શાવશું, તો કે એટ માય હાઉસ, બરાબર. હું સ્પીડમાં લખું છું એટલે થોડોક અક્ષર તમને સમજાય એવા છે. તો આઈ એમ ઇટિંગ પિઝા એટ માય હાઉસ. હું મારા ઘરે પિઝા ખાઈ રહ્યો છું. તું તારા ઘરે પિઝા ખાઈ રહ્યો છો તો યુ આર ઇટિંગ પિઝા એટ યોર હાઉસ. તું પિઝા ખાઈ રહ્યો છો મારા વાલા, તો યુ આર ઇટિંગ પિઝા એટ માય હાઉસ. તારું હાઉસ તો યોર હાઉસ, એટ યોર હાઉસ. હા ભાઈ, આ થઈ ગયું. રાધા પિઝા ખાઈ રહી છે તો રાધા ગરબા રમી રહી છે તો રાધા ઇઝ પ્લેઇંગ ગરબા. રાધા ક્રિકેટ રમી રહી છે, રાધા ક્રિકેટ રમી રહી છે તો રાધા ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. રાધા ખોખો રમી છે રહી છે, રાધા ઇઝ પ્લેઇંગ ખોખો. રાધા ખોખો રમી રહી નથી તો રાધા ઇઝ નોટ પ્લેઇંગ ખોખો. હવે હું પૂછું કે રાધા ખોખો રમી રહી છે તો આ પણ બધું શીખી ગયા. ઇઝ રાધા પ્લેઇંગ ખોખો. તો તમે શું કે હા રાધા ખોખો રમી રહી છે તો યસ, રાધા ઇઝ પ્લેઇંગ ખોખો. નો, રાધા ઇઝ નોટ પ્લેઇંગ ખોખો. રાધા તો ક્રિકેટ રમી રહી છે તો રાધા મારી સાથે ક્રિકેટ રમી રહી છે તો રાધા ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. વિથ મી. તો કે એટ ધ સ્ટેડિયમ. તો કે સ્ટેડિયમ, એટ ધ સ્ટેડિયમ. હું અને રાધા બંને ક્રિકેટ રમી રહ્યા છીએ. ક્યાં? તો કે સ્ટેડિયમમાં. તો એટલે આનો આપણે આવે કે રાધા મારી સાથે ક્રિકેટ રમી રહી છે તો રાધા ઇઝ પ્લેઇંગ ક્રિકેટ વિથ મી એટ ધ સ્ટેડિયમ. રાધા મારી સાથે ક્રિકેટ રમી રહી છે ધાબા ઉપર તો રાધા ઇઝ પ્લેઇંગ ક્રિકેટ વિથ મી એટ ધ ટેરેસ. બરાબર, ઓન ધ ટેરેસ પણ તમે બોલી શકો, પણ વાંધા ન કરજી હોત એમાં નથી. તો આ પણ આપણે શીખી શક્યા હતા, બરાબર, કે મારો ભાઈ મને છેતરી રહ્યો છે તો માય બ્રધર ઇઝ ડિસીવિંગ મી. હું મારા ભાઈને છેતરી રહ્યો છું તો આઈ એમ ડિસીવિંગ માય બ્રધર. મારો મિત્ર મને છેતરી રહ્યો છે, માય ફ્રેન્ડ ઇઝ ડિસીવિંગ. હા ને ભાઈ, આ સ્પેલિંગ બહુ સરસ હતું. ડિસીવિંગ એટલે શું થાય? છેતરવું ભાઈ, બરાબર, છેતરવું. હું તમને છેતરી રહ્યો નથી, આઈ એમ નોટ ડિસીવિંગ યુ. તમે મને છેતરી રહ્યા નથી તો યુ આર નોટ ડિસીવિંગ મી. બરાબર. પછી આપણે એક્ઝામાઇનિંગ વાળું શીખાતા, તપાસી રહ્યા છે, બરાબર. ડોક્ટર ઇઝ એક્ઝામાઇનિંગ મી.
એક્ઝામિનિંગ મી, ડોક્ટર મને તપાસી રહ્યા છે, બરાબર. પછી આપણે સ્વાઇપિંગ બોલ્યા હતા કે અમારો ક્લાસનો મોનિટર બોર્ડ સાફ કરી રહ્યો છે, તો અવર ક્લાસ મોનિટર એક છે ને ભાઈ, અવર ક્લાસ મોનિટર ઇઝ સ્વાઇપિંગ ધ બોર્ડ. બરાબર, સ્વાઇપિંગ ધ બ્લેક બોર્ડ પણ બોલી શકો, ધ વ્હાઇટ બોર્ડ પણ બોલી શકો, ગમે એ બોલી શકો. અમારો ક્લાસનો મોનિટર બોર્ડ સાફ કરી રહ્યો છે, તો અવર ક્લાસ મોનિટર ઇઝ સ્વાઇપિંગ ધ બોર્ડ. અમારા ક્લાસનો મોનિટર બોર્ડ સાફ કરી રહ્યો નથી. અવર ક્લાસ મોનિટર ઇઝ નોટ સ્વાઇપિંગ ધ બોર્ડ. અમારા ક્લાસનો મોનિટર અમારી સામે અમારા ક્લાસનું મોટું થોડું વાક્ય બને, અમારા ક્લાસનું બોર્ડ સાફ કરી રહ્યો છે, તો અવર ક્લાસ મોનિટર ઇઝ સ્વાઇપિંગ ધ બોર્ડ ફ્રન્ટ ઓફ અસ, અમારી સામે. અને અમારા ક્લાસનું તો અવર ક્લાસ મોનિટર ઇઝ સ્વાઇપિંગ અવર બોર્ડ ફ્રન્ટ ઓફ અસ. અમારું બોર્ડ અમારી સામે સાફ કરી રહ્યો છે. ન સમજાય એમાં કઈ વાંધો નથી, બરાબર. ચાલો હવે આગળ વધીએ. આ પણ શીખી ગયા હતા. હા ને, એટલે હું જ્યારે પણ કહું કે હું સાપુતારા જઈ રહ્યો છું, તો આઈ એમ ગોઈંગ ટુ સાપુતારા. રાધા સાપુતારા જઈ રહી છે, તો રાધા ઇઝ ગોઈંગ ટુ સાપુતારા. રાધા સાપુતારા જઈ રહી નથી, તો રાધા ઇઝ નોટ ગોઈંગ ટુ સાપુતારા. રાધા એ શ્યામ સાથે સાપુતારા જઈ રહી છે, તો રાધા ઇઝ ગોઈંગ ટુ સાપુતારા વિથ શ્યામ. રાધા શ્યામ સાથે ટ્રેનમાં સાંજના 5 વાગે સાપુતારા જઈ રહી છે, તો રાધા ઇઝ ગોઈંગ ટુ સાપુતારા એટ 5 o'clock in the evening with શ્યામ બાય ટ્રેન. રાધા ઇઝ ગોઈંગ ટુ સાપુતારા એટ 5 o'clock in the evening with શ્યામ બાય ટ્રેન. બરાબર, બાય ટ્રેન. કોઈ પણ સાધન હોય જેના દ્વારા જતા હોય તો બાય ટ્રેન. વિમાનથી જઈ રહી તો બાય એર, રિક્ષાથી જઈ રહી તો બાય રિક્ષો, બસથી જઈ રહી છે તો બાય બસ. 5 વાગે તો એટ 5 o'clock અથવા તો એટ 5 PM પણ બોલી શકો, બરાબર. સવારના 5 વાગ્યા હોય તો એટ 5 AM બોલી શકો, બરાબર. એ બધું થઈ ગયું. સવારના એટ 10 in the morning એવી રીતના પણ બોલી શકો. સવારના 10 વાગે તો એટ 5 in the morning એવી રીતના પણ બોલી શકો છો. ચાલો હવે આપણે આગળ વધીએ. આપણે એક શીખી ગયા હતા કે હું શિક્ષક છું. આને ભાઈ હું શિક્ષક છું તો હું ભણ્યા હતા આપણે આઈ એમ અ ટીચર. આને ભાઈ આઈ એમ અ ટીચર. જો આ તો બહુ સરસ મજાનું. પછી હું ભણ્યા કે હું શિક્ષક હતો. આ પણ શીખી ગયા મારા વાલા. હું શિક્ષક હતો તો આઈ વોઝ અ ટીચર. હા ને ભાઈ. અને હું શિક્ષક થઈશ. આ વાહ, આવું કોણ શીખવાડે? એટલે હું શિક્ષક થઈશ તો આ શીખી ગયો. આઈ વિલ બી અ ટીચર. હા ને ભાઈ, આઈ વિલ બી અ ટીચર. હા ને, કે તેઓ શિક્ષક છે તો ધે આર ટીચર્સ. ઘણા બધા છે એટલે મારા વાલા એસ લાગ્યો. ધે આર ટીચર્સ. કે તેઓ શિક્ષક હતા તો ધે વર. ઘણા બધા એટલે વર. ધે વર ટીચર્સ. તેઓ શિક્ષક હતા તો ધે વર ટીચર્સ. અને તેઓ શિક્ષક બનશે તો ધે વિલ બી ટીચર્સ. હાને ભાઈ આ બધું ભણી ગયા હતા. હજી એક ભણાવું કે હું બોલી રહ્યો છું તો આઈ એમ સ્પીકિંગ. હમણાં આપણે ભણ્યા ને, આઈ એમ સ્પીકિંગ. હું ઇંગ્લિશ બોલી રહ્યો છું તો આઈ એમ સ્પીકિંગ ઇંગ્લિશ. હું બોલી રહ્યો હતો તો આઈ વોઝ સ્પીકિંગ. અને હું બોલીશ તો આઈ વિલ સ્પીક. હજી આપણે એક બાકી વાક્ય ભણવાનું બાકી કે હું બોલી રહ્યો હશું તો આઈ વિલ બી સ્પીકિંગ. એ અત્યારે મને નથી શીખવાડ્યું, હું પછી શીખવાડી. એટલે અત્યારે મેં તમને આવડતું નથી કારણ કે મેં શીખવાડ્યું નથી. પણ આમાં હું બોલું કે હું બોલીશ તો આઈ વિલ સ્પીક. બરાબર, આ થઈ ગયું. હું ઇંગ્લિશ બોલીશ તો આઈ વિલ સ્પીક ઇંગ્લિશ. ઓકે. જો હું બોલી રહ્યો છું આઈ એમ સ્પીકિંગ. હું બોલી રહ્યો હતો આઈ વોઝ સ્પીકિંગ. હું બોલીશ આઈ વિલ સ્પીક. મારો ભાઈ બોલી રહ્યો છે તો માય બ્રધર. બોલો તો મારા વાલા, માય બ્રધર ઇઝ સ્પીકિંગ. મારો ભાઈ બોલી રહ્યો છે, માય બ્રધર ઇઝ સ્પીકિંગ. મારો ભાઈ ખાઈ રહ્યો છે, માય બ્રધર ઇઝ ઈટિંગ. મારી બહેન ખાઈ રહી છે, માય સિસ્ટર ઇઝ ઈટિંગ. મારી બહેન કૂદી રહી છે, માય સિસ્ટર ઇઝ જમ્પિંગ. બકરીઓ કૂદી રહી છે, ગોટ્સ આર જમ્પિંગ. હા ને ભાઈ. મારો ભાઈ બોલી રહ્યો છે, માય બ્રધર ઇઝ સ્પીકિંગ. મારો ભાઈ બોલી રહ્યો હતો તો માય બ્રધર એક છે ને, તો એમાં પણ વોઝ સ્પીકિંગ. માય બ્રધર વોઝ સ્પીકિંગ. અને મારો ભાઈ બોલશે તો માય બ્રધર વિલ સ્પીક. હા ને, માય બ્રધર વિલ સ્પીક. આ પણ બધું શીખી ગયેલા છે, રિવિઝન છે, શીખી ગયેલા છે. પછી હું એક વાર આપણે
બનાવીએ કે તેઓ બોલશે, તમે બોલશો તો તમે બોલી રહ્યા છો તો યુ આર સ્પીકિંગ, તમે બોલી રહ્યા છો યુ આર સ્પીકિંગ, તમે ગાડી ચલાવી રહ્યા છો યુ આર ડ્રાઇવિંગ અ કાર, તમે જઈ રહ્યા છો યુ આર ગોઈંગ, તમે આવી રહ્યા છો યુ આર કમિંગ, તમે સ્કૂલે જઈ રહ્યા છો યુ આર ગોઈંગ ટુ સ્કૂલ, તમે સાપુતારા જઈ રહ્યા છો યુ આર ગોઈંગ ટુ સાપુતારા, તમે પિઝા ખાઈ રહ્યા છો યુ આર ઇટિંગ પિઝા, તમે કૂદી રહ્યા છો તો યુ આર જમ્પિંગ, તમે ગાઈ રહ્યા છો યુ આર સિંગિંગ, તમે લખી રહ્યા છો યુ આર રાઇટિંગ, તમે વાંચી રહ્યા છો યુ આર રીડિંગ, તમે શીખી રહ્યા છો યુ આર લર્નિંગ, તમે શીખવાડી રહ્યા છો, તમે ભણાવી રહ્યા છો યુ આર ટીચિંગ, તમે બસ ઘણું બધું, તમે છેતરી રહ્યા છો તો યુ આર ડિસિંગ. હા થઈ ગયું. જો તમે બોલી રહ્યા છો તો યુ આર સ્પીકિંગ, તમે બોલી રહ્યા હતા તો યુની સાથે વર, યુ વર સ્પીકિંગ, તમે બોલી રહ્યા હતા યુ વર સ્પીકિંગ, તમે કાલે બોલી રહ્યા હતા તો યુ વર સ્પીકિંગ યસ્ટરડે. હા ને ભાઈ, યસ્ટરડે. તમે અત્યારમાં બોલી રહ્યા છો તો યુ આર સ્પીકિંગ નાવ, તમે કાલે બોલી રહ્યા હતા, પંખાનો અવાજ આવે એટલે 1 સેકન્ડ બંધ કરી દઉં, કે તમે કાલે બોલી રહ્યા હતા તો યુ વર સ્પીકિંગ યસ્ટરડે, તમે કાલે બોલી રહ્યા હતા તો યુ વર સ્પીકિંગ યસ્ટરડે, અને તમે કાલે બોલશો, હો ને, કાલે બોલશો તો યુ વિલ સ્પીક ટુમોરો, આવતીકાલે એને શું કહેવાય ટુમોરો, શું કહેવાય ટુમોરો. હવે બનાવું કે તમે અત્યારમાં બોલી રહ્યા છો તો યુ આર સ્પીકિંગ નાવ, તમે પરમ દિવસે બોલી રહ્યા હતા, ગઈકાલે એટલે યસ્ટરડે, એનો પરમ દિવસ એટલે શું કહેવાય ડે બિફોર યસ્ટરડે એટલે પરમ દિવસ, ગઈ પરમ દિવસ, બરાબર. અને તમે પરમ દિવસે બોલશો આવતી પરમ દિવસ, આવતો પરમ દિવસ, બરાબર ને, એટલે આવતીકાલ પછીનો દિવસ, તો એનો શું કહેવાય ડે આફ્ટર ટુમોરો. હું ડે આફ્ટર ટુમોરો. બસ આ આપણે બધું શીખી ગયા હતા. તમે 5 દિવસ પછી બોલશો તો યુ વિલ સ્પીક આફ્ટર 5 ડેઝ, બરાબર. તમે 5 દિવસ પહેલા બોલી રહ્યા હતા તો યુ વર સ્પીકિંગ 5 days એગો, બરાબર. આ પણ આપણે શીખી ગયા હતા. અથવા તો બિફોર 5 days પણ તમે બોલી શકો, આમાં હું આફ્ટર 5 days તમે બોલી શકો, બરાબર. આફ્ટર, આ બધું શીખી ગયા. હાને એલા હજી આમાં કરોડો વાક્ય બનાવો હોય તો કરોડો બનાવી શકીએ છીએ. કેમ? કારણ કે આપણે આના કરોડો વાક્ય બનાવ્યા છે, બરાબર. કે તું ટીચર છો તો યુ આર અ ટીચર, હું ટીચર છું આઈ એમ અ ટીચર, હું ટીચર હતો આઈ વોઝ અ ટીચર, તમે ટીચર હતા યુ વર અ ટીચર, હું ટીચર થઈશ આઈ વિલ બી અ ટીચર, મારો ભાઈ ટીચર થશે માય બ્રધર વિલ બી અ ટીચર, મારો મિત્ર ટીચર થશે, મારો મિત્ર રોબર થશે, મારો મિત્ર લૂંટારો થશે, લૂંટારો, તો માય ફ્રેન્ડ વિલ બી અ રોબર. લૂંટારો એટલે શું કહેવાય રોબર. હું હાને ભાઈ, તો મારો મિત્ર લૂંટારો થશે તો માય ફ્રેન્ડ વિલ બી રોબર. જયલો લૂંટારો થશે તો જય વિલ બી અ રોબર. હાને મારો મિત્ર જયલો એ લૂંટારો છે. તેઓ મારા ધે આર ટીચર્સ, તેઓ શિક્ષકો છે તો ધે આર ટીચર્સ, તમે શિક્ષકો છો તો યુ આર ટીચર્સ. એટલે આ બધું તમારે સ્ક્રીનશોટ લેવું હોય તો લઈ લો, મારા વાલા હાલો એટલે વાંધો ન આવે, લઈ લીધો સ્ક્રીનશોટ. વધીએ આગળ, ચાલો વધીએ આગળ. જો આ બધું શીખી ગયા તો હજી આપણે 1-2 વસ્તુ શીખાની હું તમને કહું, અને પછી ટાઈમ ભલે આજ મોટો લેક્ચર ભલે થઈ જતો, 1.5 કલાક ભલે થઈ જતી આજ, પણ આજે રિવિઝન કર્યા વિના જવાનું નથી. કેમ? કારણ કે સમય મારોય કિંમતી છે, સમય તમારોય કિંમતી છે. એકવાર સમય આપ્યો છે તો એકવાર મન મૂકીને સમય આપી જાવ ને મારા વાલા. એટલે વારંવાર યુટ્યુબમાં સ્ક્રોલ ન કરવું પડે, વારંવાર ઓલું આપણે શું કહેવાય વોચ લિસ્ટ તો ન કહેવાય, ઘણા બધા વિડીયો ભેગા થાય, પ્લેલિસ્ટ, વારંવાર પ્લેલિસ્ટ ખોલવી ન પડે. એકવાર OMG ઇંગ્લિશ એકેડમીની પ્લેલિસ્ટ ખોલો 30 દિવસની, મજા જ આવી જાય. ચાલો શરૂઆત કરી દે આગળ. વોઝ વાળું શીખી ગયા, વિલ વાળું થઈ ગયું. આયા હા, પછી આપણે શીખ્યા કે આ બરાબર વાય થી બનાવી કે તું શા માટે ગાઈ રહ્યો છે, તો વાય આર યુ સિંગિંગ. આને ભાઈ તું શા માટે ગાઈ રહ્યો છે, વાય આર યુ સિંગિંગ. તું શા માટે ગાઈ રહ્યો હતો, વાય વર યુ સિંગિંગ. આ બધું શીખી ગયો મારા વાલા, પણ આજે હું બધું ભેગું કરું. તું શા માટે ગાઈ રહ્યો હતો, ગાય રહ્યો હતો. અને અત્યારે હું પૂછું તું શા માટે ગાય રહ્યો છો, હા ને, તું શા માટે ગાઈશ, તો વાય વિલ યુ સિંગ. હું આનું શું થાય ગાઈશ. જો આ એક ગુજરાતીમાં લખો, બધે હું ગુજરાતી લખીશ નહીં. તું શા માટે ગાઈ રહ્યો છું, વાય આર યુ સિંગિંગ. તો તમે શું કહો, હું મજા માટે ગાઈ રહ્યો છું, તો આઈ એમ સિંગિંગ ફોર એન્જોય. તું શા માટે ગાઈ રહ્યો હતો, વાય
વર યુ સિંગિંગ? તમે કહો હું મજા માટે ગાઈ રહ્યો હતો, તો આઈ વોઝ સિંગિંગ ફોર એન્જોય. હા ને, આઈ વોઝ સિંગિંગ ફોર એન્જોય. તું શા માટે ગાઈશ? વાય વિલ યુ સિંગ? તો કે હું મજા માટે ગાઈશ. તો કે આઈ વિલ સિંગ ફોર એન્જોય. હા, હવે બધા હું લખીશ નહીં, ખાલી બોલું. વેન એટલે શું થાય ભાઈ? આપણે શીખી હતા. વેન એટલે ક્યારે. તું ક્યારે ગાઈશ? તું ક્યારે ગાઈશ? તો વેન વિલ યુ સિંગ. રાધા ક્યારે ગાશે? તો વેન વિલ રાધા સિંગ. તું ક્યારે જઈશ? વેન વિલ યુ ગો. રાધા ક્યારે જશે? વેન વિલ રાધા ગો. આપણે ક્યારે જશું? વેન વિલ વી ગો. આપણે ક્યારે જશું? વેન વિલ ગો. આપણે 5 વાગે જશું તો વી વિલ ગો. વી વિલ ગો એટ 5 o'clock. એટ 5 o'clock. આપણે 5 વાગે જશું. વી વિલ ગો એટ 5 o'clock. હા ને ભાઈ, આ બધું શીખી ગયા હતા. બરાબર. તું ક્યારે ગાઈ રહ્યો હતો? તો વેન વર યુ સિંગિંગ? હું ગઈકાલે ગાઈ રહ્યો હતો. તો આઈ વોઝ સિંગિંગ યસ્ટરડે. હું ગઈકાલે ગાઈ રહ્યો હતો. આઈ વોઝ સિંગિંગ યસ્ટરડે. હાલો, આ થઈ ગયું. પછી આપણે બીજું પણ શીખાતા વેર. જો કે ઘણું શીખાતા, પણ આપણે આજે ટૂંકમાં વાત કરીએ. વેર એટલે શું થાય? ક્યાં. તું ક્યાં ગાઈ રહ્યો હતો? તું ક્યાં ગાઈ રહ્યો હતો ગઈકાલે? તો વેર વર યુ સિંગિંગ? હું મારા સ્કૂલમાં ગાઈ રહ્યો હતો. તો આઈ વોઝ સિંગિંગ એટ માય સ્કૂલ. હું મારા ઘરે ગાઈ રહ્યો હતો. તો આઈ વોઝ સિંગિંગ એટ માય હોમ. હું ક્લાસમાં ગાઈ રહ્યો હતો. તો આઈ વોઝ સિંગિંગ એટ ધ ક્લાસ. મારો મિત્ર ક્લાસમાં ગાઈ રહ્યો હતો. તો માય ફ્રેન્ડ વોઝ સિંગિંગ એટ ધ ક્લાસ. ઇન ધ ક્લાસ પણ બોલી શકો, એટ ધ ક્લાસ પણ બોલી શકો. અને બીજું વસ્તુ, હાલો આપણે વર વાળું, કે તેઓ ક્યાં ગાઈ રહ્યા હતા? તો વેર વર ધે. તેઓ ક્યાં ગાઈ રહ્યા હતા? તો વેર વર ધે. તેઓ ક્યાં ગાઈ રહ્યા હતા? સિંગિંગ. કે તેઓ મારા ઘરે ગાઈ રહ્યા હતા. તો ધે વર સિંગિંગ એટ માય હોમ. તો આ પણ થઈ ગયું. તેઓ ક્યાં ગાશે? વેર વિલ ધે. વેર વિલ ધે સિંગ? તેઓ ક્યાં ગાશે? તો તેઓ મારા ઘરે ગાશે. તો ધે વિલ સિંગ ગાશે. હો, ધે વિલ સિંગ એટ માય હોમ. એટ માય હોમ અથવા તો હાઉસ. બરાબર. તો આ પણ બધું થઈ ગયું. હાલો હવે આગળ વધીએ થોડું. હાલો, પછી આપણે શા માટે હુ એટલે અને હુ નહીં, સોરી, હાવ. હાવ એટલે કેવી રીતના, અને આ પણ આપણે ભણી લઈ. હુ એટલે કોણ. હુ એટલે કોણ. કે કોણ ગાશે? હુ વિલ સિંગ? મારો ભાઈ ગાશે. માય બ્રધર વિલ સિંગ. સાપુતારા કોણ જશે? હુ વિલ ગો ટુ સાપુતારા? મારી ફેમિલી સાપુતારા જશે. તો માય ફેમિલી વિલ ગો ટુ સાપુતારા. તારી ફેમિલી સાપુતારા નહીં જાય, મારી ફેમિલી સાપુતારા જશે. યોર ફેમિલી વિલ નોટ ગો ટુ સાપુતારા. માય ફેમિલી વિલ ગો ટુ સાપુતારા. માય ફેમિલી વિલ ગો ટુ સાપુતારા વિથ યોર ફેમિલી. મારી ફેમિલી તારી ફેમિલી સાથે સાપુતારા જશે. તો માય ફેમિલી વિલ ગો ટુ સાપુતારા વિથ યોર ફેમિલી. મારી ફેમિલી તારી સાથે સાપુતારા જશે. તો માય ફેમિલી વિલ ગો ટુ સાપુતારા વિથ યુ. હું મારા મિત્ર સાથે સાપુતારા જઈશ. તો આઈ વિલ ગો ટુ સાપુતારા વિથ માય ફ્રેન્ડ. આને સાપુતારા કોણ જઈ રહ્યું હતું? તો who was going to સાપુતારા? તો હું સાપુતારા જઈ રહ્યો હતો. તો I was going to સાપુતારા. અને ભાઈ હું જઈ રહ્યો હતો. I was going to સાપુતારા. મારી ફેમિલી સાપુતારા જઈ રહી હતી. મારી ફેમિલી was going to સાપુતારા. મારા મિત્રો, તો my friends, ઘણા બધા છે ને. my friends તો were going to સાપુતારા. હા ને, હજી એક બનાવું કે કોણ સાપુતારા જઈ રહ્યું છે? કોણ બોલી રહ્યું છે? આપણે બોલે કે અત્યારમાં કોણ અવાજ કરી રહ્યું છે? તો who is making noise. અથવા તો એવી રીતે આપણે બોલી શકો કે અથવા તો અત્યારમાં ક્લાસમાં કોણ રાડું નાખી રહ્યું છે? તો who is shouting at the class. શાઉટિંગ એટલે રાડો નાખવી. જોરથી કોણ રાડો નાખી રહ્યું છે? તો who is shouting loudly at the class. ક્લાસમાં જોરથી કોણ રાડો નાખી રહ્યું છે? who is shouting loudly at the class. મારો દોસ્ત જયલો ક્લાસમાં રાડું નાખી રહ્યો છે. તો માય ફ્રેન્ડ જય ઇઝ શાઉટિંગ એટ ધ ક્લાસ. મારો દોસ્તર જયલો ક્લાસમાં જોરથી રાડું નાખી રહ્યો છે. તો માય ફ્રેન્ડ જય ઇઝ શાઉટિંગ લાઉડલી. બરાબર. તમારે એને મારવો જોઈએ. તો આપણે શુડ વાળું કાર્ય શીખીએ. તો યુ શુડ. આને ભાઈ યુ શુડ બીટ હિમ. તમારે તેને મારવો જોઈએ. તમે એને મારો તો યુ શુડ બીટ હિમ. કારણ કે એની માર ખાવાનું લાયક છે. એટલે મારો તો યુ શુડ બીટ હિમ. વાય યુ શુડ બીટ હિમ? તમે શા માટે એને મારો છો? તમારે મારવું જોઈએ કારણ કે એ ક્લાસમાં અવાજ કરી રહ્યો છે. બીકોઝ
હી ઇઝ શાઉટિંગ એટ ધ ક્લાસ. કેટલું સરસ આ બધું જોડ્યું હોય ને તો હજી બહુ મજા આવશે, પણ હજી હું આવું બધું આપણે પછી બોલશું. અત્યારમાં આપણે શીખીએ છીએ, બરાબર, હજી આપણે બોલવાની પ્રેક્ટિસ બહુ કરતા નથી, ખાલી શીખીએ છીએ, થોડી થોડી બોલવાની પ્રેક્ટિસ કરીએ છીએ. હજી તો આપણે હું કરોડો લેક્ચર બનાવી, આ તો આપણો 30 દિવસનો લેક્ચર છે, એમાં ખાલી બોલવાનું, બસ તમે ખાલી જોડાયા રહો એટલે તમને મજા આવશે. હાલો, આ થઈ ગયું. પછી આપણે એમ તો હેવ ટુ વાળું શીખી ગયા હતા, બરાબર, કાલે જ શીખી ગયા હતો કે અમારે લેસન કરવું પડે છે, તો વી હેવ ટુ હોમવર્ક, વી હેવ ટુ ડુ હોમવર્ક, ડુ એટલે કરવું, બરાબર, વી હેવ ટુ ડુ હોમવર્ક. અમારે જવું પડે છે તો વી હેવ ટુ ગો, અમારે ત્યાં જવું પડે છે, વી હેવ ટુ ગો ધેર, બરાબર, ત્યાં એટલે એને શું કહેવાય, ધેર. આ બધું શીખી ગયા. જ્યાં બાકી હાવ, તમે કેવી રીતના સાપુતારા જઈ રહ્યા છો, તો હાવ આર યુ ગોઈંગ ટુ સાપુતારા, અમે બસથી સાપુતારા જઈ રહ્યા છીએ, તો વી આર ગોઈંગ ટુ સાપુતારા બાય બસ. તમે કેવી રીતના સાપુતારા જઈ રહ્યા હતા, તો હાવ વર યુ ગોઈંગ ટુ સાપુતારા, અમે બસથી સાપુતારા જઈ રહ્યા હતા, તો વી વર ગોઈંગ ટુ સાપુતારા બાય બસ. તમે કેવી રીતના સાપુતારા જશો, હાવ વિલ યુ ગો, હાવ વિલ યુ ગો ટુ સાપુતારા. અત્યારમાં સાપુતારા ટ્રેન્ડિંગમાં છું એટલે સાપુતારા બોલું છું. હાવ વિલ યુ ગો ટુ સાપુતારા, અમે સાપુતારા ટ્રેનથી જઈશું, તો વી વિલ ગો ટુ સાપુતારા બાય ટ્રેન, બરાબર. અમે આવતીકાલે સાપુતારા ટ્રેનથી જઈશું, તો વી વિલ ગો ટુ સાપુતારા બાય ટ્રેન ટુમોરો, અથવા ટુમોરો બાય ટ્રેન, વી વિલ ગો ટુ સાપુતારા ટુમોરો બાય ટ્રેન. તો એ પણ આપણે શીખી ગયા. હજી તો ઘણું બધું આવે, વિથ whom, એટલે આ બધું ભેગું થતું જ મૂંઝાતા નહીં હો. શરૂઆતથી જોવાનું પણ મેં ક્યાં તમને કોઈને સમ આપેલા છે કે તમારા અમને વાલા વાલા લાગે છો, બરાબર, એવું કંઈક હોય તો પહેલેથી લેક્ચર જો એટલે મજા આવશે. વિથ whom એટલે કોની સાથે, તું કોની સાથે સ્કૂલે જઈ રહ્યો હતો, વિથ whom were you going to school, હું મારી બેનપણી સાથે સ્કૂલે જઈ રહ્યો હતો, તો આઈ વોઝ ગોઈંગ ટુ સ્કૂલ વિથ માય ફ્રેન્ડ, બરાબર, બેનપણીને ફ્રેન્ડ જ કહેવાય, એ ચાલે. તું કોની સાથે સાપુતારા જઈ રહ્યો છો, વિથ whom are you going to સાપુતારા, હું મારી ફેમિલી સાથે સાપુતારા જઈ રહ્યો છું, તો આઈ એમ ગોઈંગ ટુ સાપુતારા વિથ માય ફેમિલી. તું કોની સાથે સાપુતારા જઈશ, વિથ whom will you go to સાપુતારા, હું મારા મિત્ર સાથે સાપુતારા જઈશ, તો આઈ વિલ ગો ટુ સાપુતારા વિથ માય ફ્રેન્ડ, વિથ જય, જયલા સાથે તો વિથ જય. વિથ ફાધર, હું મારા પપ્પા સાથે સાપુતારા જઈશ, તો આઈ વિલ ગો ટુ સાપુતારા વિથ માય ફાધર. એટલે કેટલું બધું છે, હજી તો ખૂટે એમ જ નથી, બરાબર ને. વિથ whom, હાઉ મેની ટાઈમ્સ, તું કેટલી વાર પાણીપુરી ખાઈશ, તું કેટલી વાર પિઝા ખાઈશ, હાઉ મેની ટાઈમ્સ વિલ યુ ઈટ પિઝા, હું 5 વાર પિઝા ખાઈશ, આઈ વિલ ઈટ પિઝા 5 ટાઈમ્સ. તું કેટલી વાર સાપુતારા જઈશ, હાઉ મેની ટાઈમ્સ વિલ યુ ગો ટુ સાપુતારા, હું 5 વાર સાપુતારા જઈશ, આઈ વિલ ગો ટુ સાપુતારા 5 ટાઈમ્સ. કેટલું બધું શીખાયની કોઈ સીમાઓ જ નથી. આ પણ આપણે કાલે શીખી ગયા તો શુડ હેવ ટુ, બરાબર. આમાં પાછું આપણે હેઝ ટુ વાળું પણ શીખી ગયા હતા કે રાધાને સાપુતારા જવું પડે છે, કારણ કે રાધાને સમ આપેલા છે, તો રાધા હેઝ ટુ ગો સાપુતારા. રાધાને શ્યામ સાથે સાપુતારા જવું પડે છે, નહીં તો શ્યામ રિહાઈ જાય, તો રાધા હેઝ ટુ ગો ટુ સાપુતારા વિથ શ્યામ, બરાબર. ઇફ રાધા વિલ નોટ ગો વિથ શ્યામ, જો રાધા શ્યામ સાથે નહીં જાય તો શ્યામ એ અપસેટ થશે, તો શ્યામ વિલ બી અપસેટ બનશે, વિલ થશે, બરાબર. જો આખું બોલું, Radha has to go to Saputara with Shyam. If Radha will not go with Shyam, so Shyam will be upset. આવું બધું હજી ઘણું શીખશું, એટલે પછી મારે અત્યારમાં બોલવાનું કંઈ મૂડ નથી, અને અત્યારમાં બોલશું તો આપણે 1.5 કલાક થઈ જશે. બસ આપણે એટલું શીખા હતા. હજી જો કે આમાં મને ઘણું ભૂલાય છે, શીખી તો આપણે ઘણું ગયા હતા, પણ હવે લેક્ચર પણ થોડોક લાંબો થઈ જાય. અને બસ કાંઈ નહીં, આપણે આગળ વધીએ. આ જ રીતના 15મો દિવસમાં આપણે શું કર્યું, તો કે રિવિઝન ન ખબર પડી હોય તો શું કરવાનું, તો કે પહેલેથી જોવાનું, બરાબર. ઇંગ્લિશ શીખવું હોય એનું સ્વાગત છે, બાકી ન શીખવું હોય તો મારા વાલા તમને 2 હાથ ને 3જું માથું તમે મને જોડો એટલે મજા આવી જાય. મજાકની વાત છે, બરાબર છે. ચાલો હવે આગળ વધશું. આપણે 16મા લેક્ચરમાં 15મા લેક્ચરમાં આપણે ખૂબ સરસ મજાનું રિવિઝન કર્યું. મારા વાલા વિડીયો ગમતો હોય, એવું લાગતું હોય કે નહીં ઇંગ્લિશ આવડી રહ્યું છે, કાં તો આવડી જશે, તો 100% સાથે વિડીયો લાઈક કરો, શેર કરો, વોટ્સઅપ ગ્રુપમાં મોકલો, મામા ફૂઈના પોયરાનું ગ્રુપમાં મોકલો, 5 હોમ્સના ગ્રુપમાં મોકલો, તમારા સમાજના ગ્રુપમાં મોકલો. કેમ? આ સારી વસ્તુ કહેવાય, આ પ્રસાદ કહેવાય, બરાબર ને. તો ચાલો વધુ વાત નથી કરવી, મળીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી બાય, અને બસ બાય.